હર્ષુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પનીર પફ પેટીસ, યા તમે એને પનીર પફ સમોસા પણ કહી શકાય। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। એક કડાઈની અંદર અંદાજિત 2 ચમચી જેટલું તેલ લઉં છું। તેલને ગરમ થવા દઈએ। તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે એની અંદર 1 ચમચી જેટલું જીરું, હિંગ, અહીંયા મેં 4 લીલા મરચાં લીધા છે, ખમણેલું આદું, બધું મિક્સ કરી દઈએ। આદુ અને મરચાં એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે એટલે અહીંયા મેં મોટી સાઈઝના 4 બટેટા બાફીને સમારી લીધા છે। બાફેલા બટેટા ન લેવા હોય તો એકદમ ઝીણા કાચા બટેટા પણ સમારીને આપણે લઈ શકીએ। હવે એમાં થોડા આપણે મસાલા કરીશું। સ્વાદ અનુસાર મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું। બધી વસ્તુને પહેલાં આપણે મિક્સ કરી દઈએ। આપણી બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। હવે એની અંદર હું થોડો ચાટ મસાલો, અડધા લીંબુનો રસ, બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે। અહીંયા હું થોડા પનીરના કટકા લઉં છું। પનીરનું પ્રમાણ તમારે વધતા ઓછા પ્રમાણમાં કરી શકો છો। થોડું અહીંયા હું ટેસ્ટી લાગે એટલે થોડું ચીઝ લઉં છું, મોઝરેલા ચીઝ છે, અને થોડા ધાણા। ફરી બધી વસ્તુ મિક્સ કરી દઈએ। બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણું ઠંડુ પડે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ। અહીંયા મેં 250 ગ્રામ જેટલો મેંદો લીધો છે। જો મેંદો એકલો ન લેવો હોય તો મેંદો અને ઘઉંનો લોટ પણ મિક્સ કરી શકાય, અથવા તો એકલા ઘઉંના અથવા તો એકલા મેંદાનો પણ ઉપયોગ કરી શકાય। મેં એને ચાળી લીધો છે। સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી ઘીનું મણ અથવા તો તેલનું મણ નાખી શકાય। થોડું થોડું પાણી નાખી અને આપણે એનો પહેલાં લોટ બાંધી લેશું। લોટ આપણો બાંધીને રેડી છે। રોટલીથી થોડોક પરોઠા જેવો મેં લોટ બાંધેલો છે। હવે આપણે એની અંદર 1 ચમચી તેલ નાખી અને ફરી એને મસળી લેશું। લોટ આપણો એકદમ સરસ રેડી છે। આપણે 10 મિનિટ એને રેસ્ટ આપીશું। 10 મિનિટ થઈ ગઈ છે। લોટ આપણો સરસ મજાનો એકદમ થઈ ગયેલો છે। હવે આપણે આના લોવા બનાવી દઈએ। આપણા લોવા બનીને તૈયાર છે। હવે આની અંદરથી આપણે પહેલાં 5 પૂરી જે છે એને વણવાની છે। તો આપણે એને પહેલાં વણી લઈએ। એકદમ રોટલીથી પણ મોટા એવી રીતે આપણે પહેલાં એને 5 પૂરી વણી લેશું। આ રીતે મોટી જ પૂરી વણવાની। હવે આપણે એને સાઈડમાં મૂકી દઈએ અને એના ઉપર થોડો આપણે મેંદો છાંટી દઈશું, એટલે એના ઉપર આપણે જ્યારે બીજો રોટલો મૂકીએ ત્યારે ચોટે નહીં। આવી જ રીતે આપણે પહેલાં 5 રોટલા તૈયાર કરી દઈએ। અહીંયા આપણા 5 રોટલા એકદમ પતલા વણીને તૈયાર છે। અહીંયા મેં આરાનો લોટ એટલે કે તપકીર લીધી છે 1 ચમચી જેટલી। એની જગ્યાએ તમે મેંદાનો કે કોર્નફ્લોરનો પણ યુઝ કરી શકો। એની અંદર આપણે થોડું ઘી લેશું, બંને વસ્તુને મિક્સ કરી દઈએ। હવે આપણે 1 રોટલો લેશું, એની અંદર જે આપણે આરાના લોટથી ઘીથી બનાવ્યું એકદમ સારી રીતે આખા રોટલાની અંદર લગાવી દેવાનું।
એકદમ સરસ રીતે આપણે પડ લગાવી દીધું છે. હવે એની ઉપર આપણે બીજો રોટલો તૈયાર કરીને મૂકીશું. એની ઉપર પણ લગાવી દઈએ. આ રીતે આપણે પહેલાં 5 રોટલા તૈયાર કરી દઈશું. હવે જે 5 રોટલા છે એને આપણે વચ્ચેથી એટલે કે ચોરસ શેપ આપવો છે, એટલે કટ કરી લઈએ. આ રીતે ચોરસ કાપ્યા પછી વચ્ચેથી એક, અને હવે હું બધા પડને જુદા કરી નાખીશ. ચોરસ કાપી લીધા પછી આપણે એને થોડું વણી લેશું. વણી લીધા પછી હવે આપણે જે માવો બનાવેલો છે એને મૂકીશું 1 ચમચી જેટલો. કિનારી ઉપર બધી બાજુ આપણે થોડું પાણી લગાવી દઈશું. પછી આ રીતે એને બંને છેડાને ભેગા કરવાના. અહીંયા થોડું પાણી આપણે લગાવેલું જ છે એટલે આ રીતે પ્રેસ કરીશું. ફરી એને બંને છેડાને ફરી આપણે ભેગા કરી દઈશું. આ રીતે પાણીનો ભાગ છે જ. પછી આ રીતે અહીંયા આ રીતે દબાવી દઈશું ચારે ખૂણાને. આ રીતે આપણે પહેલાં બધા જ તે સમોસા પફ રેડી કરી દઈએ. તમે જોઈ શકો છો કે આપણા પેટીસ સમોસા એટલે કે પફ રેડી છે. તેલ ગરમ કરીને હવે તળી લઈએ. અને ડીપ ફ્રાય પણ કરી શકાય અને સેલો ફ્રાય પણ કરી શકાય. હું અહીંયા એને ડીપ ફ્રાય કરું છું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે તળી લેશું. એક બાજુ ગુલાબી થઈ જાય એટલે આપણે એને બીજી બાજુ ફેરવી લેશું. તમે જોઈ શકો છો કે એકદમ ગુલાબી કલર પણ આવી ગયો છે. તો આ જ રીતે આપણે બાકીના પણ સમોસા તળી લઈએ. એકદમ સરસ પનીર પફ સમોસા અથવા તો પનીર પફ, આપણે એને પેટીસ પણ કહી શકાય, એકદમ સરસ રીતે ખાવા માટે તૈયાર છે. એને થોડું વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે આ રીતે એનો ચીઝ પણ લઈ શકીએ. પનીરની ઉપર થોડો આપણે એના ઉપર ચાટ મસાલો કરીશું. એકદમ ટેસ્ટી આપણા પનીર તૈયાર છે. તો ખાવા માટે થઈ જાવ રેડી. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું, નવા વ્યૂઝર માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ.